જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો. શ્રી મહાપ્રભુજીના જીવન પ્રસંગો ભાગ 2. છેલ્લા વિડીયોમાં આપણે જોયું, ઓરછા નામના નગરમાં શ્રી મહાપ્રભુજીને કનકાભિષેક કરવામાં આવ્યો. તેથી તેઓ શ્રી વલ્લભાચાર્યજીના નામથી ઓળખવા લાગ્યા. આગળ ચાલતા રસ્તામાં વર્ધા નામનું ગામ આવ્યું. ત્યાં રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંના એક બ્રહ્મક્ષત્રિયના પુત્ર દામોદરદાસ હર્ષાનીને શ્રી વલ્લભાચાર્યજીના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. એટલે તેઓ શ્રી વલ્લભની સાથે ચાલી નીકળ્યા અને આજીવન આપ શ્રીની સેવામાં સાથે રહ્યા. રસ્તામાં ઝારખંડમાંથી કૃષ્ણદાસ મેઘન નામના વ્યક્તિ પણ આપ શ્રીના સેવક બન્યા અને આજીવન આપની સેવા કરી. ત્યાંથી તેઓ મથુરા પધાર્યા. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર ત્યાંના સુબાએ એક યંત્ર લગાવ્યું હતું. જે કોઈ તેની નીચેથી પસાર થાય તેની ચોટલી જતી રહે અને દાઢી ઉગી નીકળે. આને કારણે લોકો યમુના સ્નાન કરવા માટે જઈ શકતા ન હતા. ત્યાંના ચોબાઓએ શ્રી વલ્લભને આ બાબતે ફરિયાદ કરી. તેમને સુબાને બોલાવી સમજાવવાની કોશિશ કરી, પણ તે માન્યો નહીં. એટલે શ્રી વલ્લભે પણ એક યંત્ર બનાવી પોતાના સેવકો દ્વારા દિલ્હીના મુખ્ય દરવાજે લગાવડાવ્યું. આના પરિણામે તે દરવાજામાંથી પસાર થતા લોકોની દાઢી કપાઈ જતી અને ચોટલી ઉગવા માંડી. દિલ્હીના બાદશાહને આની જાણ થતાં તેને વિશ્રામઘાટનું યંત્ર કાઢી લેવા હુકમ કર્યો. આપ પોતે હિન્દુ ધર્મની રક્ષા કરી. વ્રજની પરિક્રમા દરમિયાન બહુલા વનમાં જ્યારે આપ શ્રી પધાર્યા ત્યારે તેમની આગળ બીજી એક ફરિયાદ આવી. ત્યાંના મુસ્લિમ સરદારે ત્યાં બહુલા નામની ગાયની એક મૂર્તિ હતી તેની પૂજા બંધ કરાવી દીધી હતી. પોતે ત્યાં પધારી તે સરદારને બોલાવ્યો. તેની સામે આપ શ્રીએ ગાયને ઘાસ નાખ્યું તો પથ્થરની ગાય સાક્ષાત સ્વરૂપે ઘાસ ખાવા માંડી. સરદારે આ ચમત્કાર જોયો તો નમી પડ્યો અને બહુલા ગાયની પૂજા કરવાની છૂટ આપી. તો આ છે આપના શ્રી વલ્લભના જીવન પ્રસંગો. જય શ્રી વલ્લભ પ્રભુ. રાધે રાધે.